પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઈ છે। મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે, ત્યારે ડભોઈની જુમ્મા મસ્જિદ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું। ખાતુને જન્નત સૈયદાહ ફાતેમા સલામુલ્લાહ અલ યહાના ઉર્ષ પ્રસંગે ડભોઈ જુમ્મા મસ્જિદમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું। પવિત્ર રમઝાન માસના ત્રીજા રોજાના દિવસે વિશ્વભરમાં ઉજવવામાં આવતા ખાતુને જન્નત સૈયદના ફાતેમા ઝોહરા સલામુલ્લાહ અલ હયાના ઉર્સ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું અને પવિત્ર રમઝાન માસના ત્રીજા રોજાના રોજ ખાતુને જન્નત સૈયદ ફાતેમા ઝોહરાના ઉર્સ નિમિત્તે ડભોઈ જુમ્મા મસ્જિદ ખાતે રોજા ઇફતારીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે મૌલાના અનવર અશરફીએ પોતાના બયાનમાં સિરતે ફાતેમા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબ એવું કહેતા હતા કે ફાતેમા મારા જીગરનો ટુકડો છે। મૌલાના અનવર અશરફીએ જુમ્મા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહીને સમગ્ર મુસ્લિમ સમાજ સહિત દેશ માટે દુઆ ગુજારી હતી। ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। કુરાનમાં ઉલ્લેખ છે કે એક મહિના સુધી અલ્લાહની બંદગી કરવાનો આ મહિનો છે। ગરીબ અને જરૂરિયાતમંદ તમામ લોકોને સેવા મદદ કરવા માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વનો છે। એક મહિના દરમિયાન અલ્લાહની ઇબાદત સાથે 5 વખતની નમાજ તેમજ બની શકે તેટલા વધુ રોજા રાખીને અલ્લાહની બંદગી પ્રત્યેક મુસ્લિમ બિરાદરોએ કરવી જોઈએ। આ મહિના દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવાનો પણ વિશેષ મહિમા છે। રોજા રાખવાનો હેતુ છે કે રોજા રાખવાથી ગરીબોની ભૂખનો અહેસાસ સૌ કોઈ કરી શકે। રમઝાન માસ દરમિયાન અલ્લાહની કરાયેલી બંદગી અને અદા કરવામાં આવેલ પ્રત્યેક નમાજ ખૂબ જ ફળદાયી બનતી હોય છે, જેથી આ એક મહિના દરમિયાન અલ્લાહની બંદગી અને 5 વખતની નમાજ સમગ્ર દેશવાસીઓની સુરક્ષા અને તેના હિત માટે ખૂબ જ જરૂરી છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इस्लाम की इस बात की खबर दी जाती है कि आज रमज़ान मुबारक की 3 तारीख है और 3 तारीख को सैयदा फातिमा ज़हरा रज़ी अल्लाह तआला अन्हा जो जन्नती औरतों की सरदार है, सरकार की बेटी है, जिसका बड़ा एहसान है इस्लाम पर, सैयदा फातिमा ज़हरा रज़ी अल्लाह तआला अन्हा की विसाल का दिन है। तो सैयदा की बारगाह में अक़ीदत के नजराने पेश करने के लिए डभोई की जामा मस्जिद के अंदर आज इफ्तार का प्रोग्राम रखा गया है। अल्लाह पाक सैयदा फातिमा ज़हरा के सदक़े में हम सब के रोज़ों को कबूल फरमाए और आलम इस्लाम के मुसलमानों की इज़्ज़त व आबरू, माल जान, ईमान और अक़ीदे की हिफाजत फरमाए और हमारे मुल्क हिंदुस्तान की भी अल्लाह ताला हिफाजत फरमाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।